ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે તરંગ ચેપ્ટરના લેક્ચર નંબર 15માં સ્ટાર્ટ કરીશું, બરાબર છે. લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે બધા જ નોર્મલ મોડ્સ પૂરા કરેલા હતા. બરાબર, 3 ટાઈપના નોર્મલ મોડ્સ આપણા સિલેબસમાં આપેલા છે. તો એની ઉપરના આજ થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીએ, બરાબર, કારણ કે ટેક્સ્ટ બુકમાં એટલા બધા સારા ક્વેશ્ચન અવેલેબલ નથી. તો થોડાક MCQ છે, થોડાક એક્સ્ટ્રા કરીએ એટલે આપણો કન્સેપ્ટ થોડોક સુધરશે, બરાબર છે. તો લખો રકમ. ખુલ્લા પાઇપનો બીજો ઓવરટોન, ખુલ્લા પાઇપનો આપણે એક્સ્ટ્રા જ કરીએ છીએ, બરાબર, કે ખુલ્લા પાઇપનો બીજો ઓવરટોન બંધ પાઇપના પેલા ઓવરટોન સાથે, બંધ પાઇપના પહેલા ઓવરટોન સાથે અનુનાદ કરે છે. અનુનાદ કરે છે. બંને પાઇપની લંબાઈ L છે, બરાબર. બંને પાઇપની લંબાઈ L છે. બંનેની લંબાઈ બરાબર L. ના, સોરી, બંનેની લંબાઈ L નથી. બંધ પાઇપની લંબાઈ L છે. બંધ પાઇપની લંબાઈ બરાબર L છે. તો ખુલ્લા પાઇપની લંબાઈ કેટલી? બરાબર છે. ચાલો પોઝ કરીને સોલ્વ કરો. થઈ ગયો? ચાલો આનો આન્સર લખીએ. કે તમને શું કીધું છે કે બીજા ખુલ્લા પાઇપનો બીજો ઓવરટોન, ખુલ્લા પાઇપનો કયો ઓવરટોન? બીજો ઓવરટોન, બરાબર. આની આવૃત્તિ કેટલી થશે? કોની સાથે અનુનાદ કરે છે? તો બંધ પાઇપની પહેલા ઓવરટોન ભેગી. ઓવરટોન એટલે કઈ રીતે યાદ રાખવાનું? તો n+1 હોય ઓવરટોન, બરાબર. ઓવરટોન હંમેશા કેવો હોય? n+1. એટલે આ બીજો ઓવરટોન છે એટલે અહીંયા n બરાબર 3 લેવાનું, અને આ પહેલો ઓવરટોન છે એટલે n બરાબર 2 લેવાનું. વધારે માથાકૂટ વિચારવાનું નહીં, ઓવરટોન ઉપરથી જ વિચારી લેવાનું. ઓવરટોન હોય એના કરતાં n એક વધારે હોય, બરાબર છે. ચાલો, તો આમાં આપણે શું લખી શકીએ કે ખુલ્લા પાઇપ માટે શું સૂત્ર છે આપણી પાસે? આવી રહ્યું કે n v/2l. આ ખુલ્લા પાઇપની લંબાઈ એને આપણે LO કહી દઈએ, બરાબર, અથવા L1 કહી દઈએ, અને ઇઝ ઇક્વલ ટુ બંધ પાઇપની લંબાઈ, ઇઝ ઇક્વલ ટુ બંધ પાઇપની લંબાઈ. તો બંધ પાઇપની લંબાઈ છે એમાં સૂત્ર શું છે? 2n-1v/2l, અને L2 કહી દઈએ, અને આપણે L2 કહી દઈએ. v સમાન છે તો v ને કટ કરી નાખો, કિંમત લખો. અહીંયા n બરાબર 3 લખો. 3/2l1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા n બરાબર 2 લખો એટલે 2 × 2 - 1 1/2l2. તો કેટલું આવશે? આ 2 કટ કરી નાખો. કે આમાં 4 આવશે? સૂત્ર જોવો તો 4 છે, સોરી. તો અહીંયા 2 વધશે. ચાલો પાછું લખીએ કે 3/2 L1
ઇઝ ઇક્વલ ટુ 2 2 4 માઇનસ 1 3 ના છેદમાં 2L2. હવે તો આ 2 તો કટ થઈ ગયા હતા, બરાબર. તો વચ્ચે શું આ 3 વયા ગયા, એટલે L2 ઇઝ ઇક્વલ ટુ L1/2. બંધ પાઇપની લંબાઈ જેને આપણે L2 કીધું હતું, ખુલ્લા પાઇપની લંબાઈ L1 કીધું હતું. તો આપણે L1 ગોતવાનું છે. L1 બરાબર 2L2. L2 ની કિંમત આપેલી છે L જેટલી, એટલે કે 2L. લખી લ્યો. ચાલો એની પછીનો ક્વેશ્ચન. ચલો એની પછી નેક્સ્ટ છે આપણી પાસે બંધ પાઇપ. જ્યારે ટૂંકામાં ટૂંકી લંબાઈ કૌંસમાં 50 સેન્ટીમીટર આપેલી છે ધરાવે ત્યારે એક સ્વર કાંટા સાથે અનુનાદ કરે છે. ત્યારે સ્વર કાંટા સાથે અનુનાદ કરે છે. બરાબર. પાઇપની લંબાઈને ક્યારેક ઇંગ્લિશમાં કોલમ લેન્થ પણ લખેલું હોય છે. કારણ કે પાઇપ હર વખતે આમ આડા નથી હોતા, આમ સીધા પણ હોય છે. બરાબર. અહીંથી આપણે ઓલું બનાવતા હોઈએ છીએ સ્થિત તરંગ. તો આ પ્રકારના પાઇપને કોલમ પણ તમે કહી શકો, એર કોલમ પણ એને કહેવાય છે. બરાબર. એટલે કોલમ શબ્દ હોય એ લંબાઈ જ દર્શાવતું હોય, બીજું કાંઈ ન હોય. સ્વર કાંટા સાથે અનુનાદ કરે છે. તો આની તરત પછીની કઈ લંબાઈ ફરી સ્વર કાંટા સાથે અનુનાદ કરશે? ચાલો પોઝ કરીને સોલ્વ કરો. શું કીધું છે ક્વેશ્ચનમાં કે બંધ પાઇપની ટૂંકી લંબાઈ એટલે થોડીક હિન્ટ આપી દઉં તો એ મૂળભૂત આવૃત્તિની વાત કરે છે. મૂળભૂત આવૃત્તિની લંબાઈ એ ટૂંકી હોય, એનાથી ઓછી લંબાઈ માટે આપણને શું કહેવાય સ્થિત તરંગ મળી શકતા નથી. તો આ મૂળભૂત આવૃત્તિની લંબાઈ થશે. બરાબર. ત્યારે કોઈ એક સ્વર કાંટા સાથે અનુનાદ કરે છે, તો હવે પછીની કઈ લંબાઈ માટે એ અનુનાદ કરશે? બરાબર. તો આની તરત પછીની જે આવૃત્તિ આવતી હોય એ લંબાઈ માટે જ અનુનાદ થતું હોય. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે અનુનાદ છે એ ક્રમિક આવૃત્તિઓ સાથે થતો હોય છે. કે પહેલાં પ્રથમ હાર્મોનિક સાથે અનુનાદ કરી શકે, પછી બીજા સાથે, એમ ક્રમિક આવૃત્તિઓ સાથે અહીંયા અનુનાદ થતો હોય છે. તો આની પછીના હાર્મોનિકની લંબાઈ કેટલી હશે ખાલી એટલું ગોતી દેવાનું છે. ચાલો ગોતો. તો દોરીએ પહેલાં આમાં દોરવું પડશે. બંધ પાઇપ છે, બંધ પાઇપનું મૂળભૂત બંધ પાઇપ અને ટૂંકી એટલે મૂળભૂત. દોરીએ.
તો આનો આન્સર બંધ પાઇપ માટે મૂળભૂત મોડ અથવા આવૃત્તિ બે હરખી જ વસ્તુ છે. તો તમે દોરવા બેસો તો આ રીતે થાય. આ બંધ પાઇપ, આનો એક છેડો આ બંધ કરી દીધો, બરાબર છે. આનો આ એક છેડો આપણે આ બંધ કરી દીધો. હવે નોડ એન્ટી નોડ આપી દો. તો મૂળભૂતમાં એક અહીંયા નોડ હોય અને ખુલ્લા છેડા ઉપર શું હોય? એન્ટી નોડ હોય. બસ હવે તરંગ દોરો. તો તરંગ દોરીએ તો આપણને આ પ્રકારનું તરંગ મળે. આ મૂળભૂત અને આની લંબાઈ કેટલી હોય? તો λ/4 હોય. આ λ/4 આપણને આ λ/4 ને આપણે L કહી દઈએ અને EL આપણને આપેલું છે કેટલું? 50 સેન્ટીમીટર. આટલું આપેલું છે. તો આની તરત પછીનું જે હાર્મોનિક હશે એ કયું હશે? તો આની પછીનું હાર્મોનિક આપણે દોરવું હોય, આની તરત પછીનું આપણે જો હાર્મોનિક દોરવા બેસીએ તો ખાલી એક નોડ વધારી દેવાનો. કે અહીંયા નોડ છે અને અહીંયા એન્ટી નોડ છે, તો આમાં એક વધારી દો. એટલે અહીંયા આપણે એક નોડ મૂકી દઈએ. તો બે નોડની વચ્ચે શું આવશે? એન્ટી નોડ. એ તો દેખીતી વસ્તુ છે. ચાલો હવે દોરીએ. સોરી, એન્ટી નોડમાંથી પસાર ન થાય, આમાં. હવે લંબાઈ જુઓ. તો આની લંબાઈ કદાચ આપણને ખબર હોય કે આની લંબાઈ આ λ/4 થાય નોડ અને એન્ટી નોડ વચ્ચેનું અંતર. આ વરી પાછું λ/4 થાય અને આ વરી પાછું λ/4 થાય. એટલે આખી લંબાઈ કેટલી થશે? 3λ/4 થશે. λ/4 કેટલી થશે? 3λ/4. આને આપણે L2 કહી દઈએ. કે હવે આ લંબાઈ માટે અનુનાદ થવો જોઈએ. તો આમાં શું કરી નાખીએ કે L2 = 3λ/4. λ/4 ની કિંમત આવી રહી એટલે કે 3 × 50 એટલે 150 સેન્ટીમીટર માટે હવે અનુનાદ થવો જોઈએ. આની પછીનું પૂછે તો કે હવે આની પછી કોની માટે અનુનાદ થશે? તો એ ડ્રો કરીને ગણો. ચાલો, આની પછી મને તો ખ્યાલ પડે આ 3 છે તો હવે 5λ/4 માટે થશે. તો અહીંયા 5 × 50 કરો એટલે હવે 250 માટે થશે. બરોબર છે. આમાં દોરવું મહત્વનું થશે આ ટોપિકમાં. થઈ ગયું? ચાલો હાલો આની પછીનું. MCQs છે ને એ આપણા બોર્ડ વર્કમાં નહીં હોય. આની પછીનો જે ટોપિક કરાવીશ એ બોર્ડ વર્કમાં હશે. ચાલો આની પછી પછીનો સેલો છે. બરાબર, થોડુંક વિચારવું પડે એવું છે. તો પોઝ કરીને વિચારજો. જો અહીંયા વિચારવું મહત્વનું છે કે તમે વ્યવસ્થિત વિચારેલું હશે ને તો જ આ ટોપિકમાં આગળ વધાશે. કે બે નજીકના હાર્મોનિક્સ છે બંધ પાઇપ માટે. બંધ પાઇપ માટે બે નજીકના અથવા ક્રમિક પણ કહી શકો નજીકના હાર્મોનિક કેટલા આપેલા છે આપણને? 220 હર્ટ્ઝ અને બીજું આપેલું છે 260 હર્ટ્ઝ. તો હોય તો તંત્રની મૂળભૂત આવૃત્તિ બરાબર. બે ક્રમિક હાર્મોનિક આપ્યા છે. કેટલામાં છે એ કોઈ ખબર નથી. કદાચ એક n મું હોય ને એક n+1 મું હોય. આ રીતના બે ક્રમિક હાર્મોનિક છે અને એમની આપણને કિંમત આપેલી છે. તો મૂળભૂત આવૃત્તિ કેટલી થાય? બરાબર છે. ચાલો.
આને તમે બે રીતે વિચારી શકો, બરાબર. એક મિનિટ વિચારો પછી આપણે વાત કરીએ. ચાલો, તો આને તમે એમ વિચારી શકો કે આનો આન્સર આપણે સ્ટાર્ટ કરીએ તો આની બે રીત છે. એક તો અઘરી રીત છે કે જે આપણે ખાલી વિચારશું, અને બીજી સહેલી રીત છે જે આપણે ખાલી ગણશું. તો તમે જુઓ તો આ ધારો કે nમું હાર્મોનિક છે અને એની માટે fn કેટલું મળે છે? 220 હર્ટ્ઝ મળે છે. 220 હર્ટ્ઝ મળે છે. અને બીજું છે આપણે એની પછીનું તરત પછીનું હાર્મોનિક લઈ લઈએ તો n+1મું હાર્મોનિક, કે આપણે એને fn+1 કહી શકીએ. એ થશે 260 હર્ટ્ઝ. બેની કિંમત લખો. આનું શું સૂત્ર થશે? 2n ક્લોઝ પાઇપ છે ને, બંધ પાઇપ માટે આ સૂત્ર થશે 2n-1 f0. આને આપણે f0 કહી દઈએ ને, આ v/4l ને, એટલે આ થશે 2n-1 f0 ઇઝ ઇક્વલ ટુ 2n ની જગ્યાએ લખવું પડશે n+1. nના સ્થાન ઉપર કેટલામું છે? n+1મું છે, -1 f0. તો 2n-1 f0, f0 કટ થઈ જશે, બરાબર. અને અહીંયા આવશે 2n+2 -1, એટલે 2n-1 ઇઝ ઇક્વલ ટુ 2n+1. આવું કંઈક આવશે. આ તો અઘરું થઈ જશે. જો તમે આ રીતે વિચારતા હોય તો આ મેથડથી આન્સર આવું અઘરું છે, બરાબર, કારણ કે તમારે ઘણું બધું અલગ મેથ્સ લગાડવું પડશે. આની ઉપરથી સમીકરણ બનાવશો તમે, અને એ સમીકરણમાં કિંમત મૂકીને ચેક કરવું પડશે કે આનાથી જવાબ આવે છે હા કે નથી આવતો હા. એને ટ્રાયલ ને એરર મેથડ કહેવાય. કિંમત મૂકો, જવાબ આવે તો આપણો આન્સર સાચો હોય, ન આવડે તો બીજી કિંમત મૂકવાની. એને શું કહેવાય? ટ્રાયલ ને એરર મેથડ કહેવાય. તો આ મેથડ આપણે ન કરી અને મેં તમને એક નોંધ લખાવેલી છે. આપણે છે ને એક નોંધ લખાવેલી છે કે જો ઓપન પાઇપ, ખુલ્લો પાઇપ હોય અને દોરી હોય, ખુલ્લો પાઇપ અને દોરી હોય તો એમાં ક્રમિક આવૃત્તિઓ વચ્ચેનો તફાવત હોય ને, એ ક્રમિક આવૃત્તિઓ વચ્ચેનો તફાવત f0 થાય ખુલ્લા પાઇપ માટે, અને બંધ પાઇપ માટે એ ક્રમિક આવૃત્તિઓ વચ્ચેનો તફાવત છે એ 2f0 થાય. કેટલો થાય? 2f0 થાય. બસ થઈ ગયો આપણો દાખલો. તમારે કયો પાઇપ આપેલો છે? બંધ પાઇપ આપ્યો છે, તો આ સૂત્ર છે, આમાં કિંમત લખો, બરાબર. આ બંધ માટે છે, કિંમત લખો તો fn કેટલું છે? n+1, બરાબર. 260 છે માઇનસ ઓલું 220 છે ઇઝ ઇક્વલ ટુ 2f0 થશે. આ કેટલા વધ્યા? 40/2 ઇઝ ઇક્વલ ટુ f0, એટલે f0 ઇઝ ઇક્વલ ટુ 20 હર્ટ્ઝ. લખી લ્યો, કાંઈ માથાકૂટ નહીં. ચાલો આની પછીનો નેક્સ્ટ છે એ થોડોક સારો ક્વેશ્ચન છે. અને છેલ્લો ક્વેશ્ચન છે. આની પછી છે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. સોનોમીટરમાં બે જડિત બિંદુઓ વચ્ચે L લંબાઈની દોરીમાં સોનોમીટરમાં બે જડિત બિંદુઓ વચ્ચે L લંબાઈની દોરીમાં બીજું ઓવરટોન ઉત્પન્ન કરવામાં આવે છે. બીજું
ઓવરટોન ઉત્પન્ન કરવામાં આવે છે તો મહત્તમ કંપવિસ્તાર ના સ્થાન જણાવો. તો મહત્તમ કંપવિસ્તારના સ્થાન જણાવો. સોનોમીટર એટલે એક તાર બાંધેલું એક સાધન છે, બરાબર, કે જે કદાચ આપણે ફ્યુચરમાં કદાચ એક્સપેરિમેન્ટ કરશું તો ત્યારે કદાચ આપણે એક એક્સપેરિમેન્ટ આવે છે. તો સોનોમીટર છે એમાં તાર બાંધેલા હોય, તણાવવાળા તાર હોય, એની અંદર જુદા જુદા ઓવરટોન ઉત્પન્ન કરી શકાય છે. એની અંદર છે તે અલગ અલગ પ્રકારના ઓવરટોન્સ છે. ઓવરટોન્સ છે એટલે હાર્મોનિક છે એ સ્થિત તરંગ ઉત્પન્ન કરી શકાય છે, બરાબર છે. એની લંબાઈ આપણને L આપેલી છે અને કેવું આપણે ઓવરટોન ઉત્પન્ન કરીએ છીએ, બીજું ઓવરટોન એટલે n બરાબર 3 મૂકવાનું. આપણા સૂત્રમાં n બરાબર કેટલા મૂકવાના? 3 મૂકવાના. પાઇપ નથી, દોરી છે તો અહીંયા 3 મૂકશું, બરાબર છે. તો પહેલાં ડ્રો કરી ઓવરટોન છે ને એ આપણે દોરીએ. કે તમે જુઓ તો આ આપણું બંને છેડે જડિત દોરી, બરાબર, એમ જ છે ને, બંને છેડે જડિત બિંદુઓ. આ આપણી દોરી બંને છેડે જડિત છે, આ છે. હવે બીજું ઓવરટોન એટલે શું કરશું? બીજું ઓવરટોન એટલે શું થાય? ત્રીજું હાર્મોનિક થાય દોરીમાં વાત કરું છું. દોરીમાં અહીંયા તમે n બરાબર 2 મૂકો, n બરાબર 3 મૂકો, બીજું ઓવરટોન છે એટલે કેટલામું હાર્મોનિક થશે? ત્રીજું હાર્મોનિક થશે. કે અહીં બીજું ઓવરટોન બરાબર ત્રીજું હાર્મોનિક, બરાબર, દોરીમાં વાત થાય છે. બંધ પાઇપમાં એવું નથી થતું. બંધ પાઇપમાં એ લગભગ 5મું હાર્મોનિક થશે, પણ એ ગણવું પડશે, વાંધો નહીં. અત્યારે આપણે આ જ કરીએ કે ત્રીજું હાર્મોનિક થાય છે. ત્રીજું હાર્મોનિકને એટલે 3 ઢીમચા હોય, બીજું કાંઈ ન હોય. તમે યાદ કરો કે દોરીમાં મૂળભૂત આવૃત્તિ કેવી હતી? મૂળભૂત આવૃત્તિનો આકાર આવો હતો. આને આપણે પ્રથમ હાર્મોનિક કહેતા હતા દોરીમાં. તો પ્રથમ હાર્મોનિક એટલે એક ઢીમચું, આને આપણે ઢીમચું કહી શકીએ, અથવા આને સ્પંદ કહી શકાય, અથવા આને લોબ કહી શકાય, બરોબર છે. ઘણા બધા નામ છે આ ભાઈના. આ ભાઈનું નામ આપણે તો ઢીમચું કહીએ છીએ, અથવા આપણે એને સ્પંદ કહી શકીએ, અથવા આપણે એને લોબ કહી શકીએ, બરોબર. હા, આ આપણું દીધેલું છે, બાકી બે ઓફિશિયલ છે. તો પ્રથમ હાર્મોનિક એટલે એક ઢીમચું, બીજું હાર્મોનિક એટલે 2 ઢીમચા, ત્રીજું હાર્મોનિક એટલે 3 ઢીમચા. બસ, તો અહીંયા 3 ઢીમચા દોરી દો. આ 1, 2 ને આ 3. આ દોરાઈ ગયું ત્રીજું હાર્મોનિક, થઈ ગયું. બધે નામ આપી દો. તો વચ્ચે છે એ એન્ટીનોડ હશે, અને મહત્તમ કંપ વિસ્તાર કયા બિંદુ પાસે થાય? મહત્તમ કંપ વિસ્તાર છે તે એન્ટીનોડ પાસે થાય. ક્યાં થાય? એન્ટીનોડ પાસે. એટલે આપણને આમાં ઇનડાયરેક્ટલી એન્ટીનોડના સ્થાન પૂછે છે. મહત્તમ કંપ વિસ્તાર છે તે એન્ટીનોડ પાસે થાય અને આપણને તેના સ્થાન પૂછે છે, બરોબર છે. આખી દોરીની લંબાઈ કેટલી છે? આખી દોરીની લંબાઈ L છે. ચાલો, 2 રીતે કરી શકાય. એક કોમન લોજિક લગાવો કે ત્રણેય સરખા જોઈએ તો ત્રણેયના 3 ભાગ પાડો, અથવા તમે વિચારો તો આ 1 ભાગ, પછી આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, આ 5મો ભાગ ને આ 6થો ભાગ. આને 1 ભાગ ગણો, 1, 2, 3, 4, 5 ને 6 ભાગ પડે તો દોરીના તમે 6 ભાગ પાડી શકો. તો પેલો એન્ટીનોડ આવે એ L/6 ઉપર આવે, બીજો એન્ટીનોડ આવશે
એ પાછો એક L/6 બીજો L/6 એટલે બીજો એન્ટી નોડ આવશે ને એ 3 વખત L/6 ઉપર આવશે. જોઈ લ્યો આમાં હું કંઈ નથી કહેતો. જો કે પેલો એન્ટી નોડ છે એ કેટલા ઉપર છે? L/6 ઉપર. પછી વળી બીજો એન્ટી નોડ છે એની માટે તમારે આગળ કેટલું ચાલવું પડશે? 2 વખત L/6 ચાલવું પડશે. એટલે ટોટલ કેટલું થશે? 3L/6. તો બીજા એન્ટી નોડનું સ્થાન કેટલું છે? 3L/6. એ જ રીતે આ છેલ્લા એન્ટી નોડનું સ્થાન કેટલું થશે? તો એક વખત L/6, બીજી વખત L/6, ત્રીજી વખત, ચોથી વખત ને પાંચમી વખત. તો આનું સ્થાન કેટલું આવશે? 5L/6. તો આપણો આન્સર શું થશે કે મહત્તમ કંપ વિસ્તાર અહીંયા તમને એક L/6 ઉપર મળશે, અહીંયા એક 3L/6 ઉપર મળશે અને એક ક્યાં મળશે? 5L/6 ઉપર મળશે. ક્લિયર છે? આ કોમન રીત થઈ, પણ અમુક વખતે છે એ કંઈક અઘરું આપી દેશે તો કે ઘણા બધા એન્ટી નોડ આપી દેશે, આના કરતાં કોઈક મોટું ઓવરટોન આપી દઈએ તો આપણે આ મેથડ છે એ એટલી બધી કામમાં નહીં આવે, ગણતરી અઘરી થઈ જશે. એના કરતાં આપણે શું કરીએ કે એક સ્ટાન્ડર્ડ મેથડ કરી લઈએ. અને બીજી મેથડ આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે બે નોડ વચ્ચેનું અંતર λ/2 હોય. ફરી પાછા બીજા બે નોડ વચ્ચેનું અંતર λ/2 હોય અને λ/2 હોય. તો આવું આપણે ભણી ગયા છીએ કે જ્યારે આપણે સાબિતી કરતા હતા ત્યારે ખ્યાલ હોય કે આ આખું અંતર છે એ કેટલું થશે? 3λ/2 થશે. λ/2 ને ચાલો તો અહીંયા આપણે લખી શકીએ કે L = 3λ/2. હવે એન્ટી નોડ વચ્ચેનું અંતર λ/2 હોય એટલે પેલું એન્ટી નોડ છે એ આપણને ખ્યાલ છે કે અહીંયાથી λ/4 અંતરે હોય. તો પ્રથમ એન્ટી નોડ બરાબર λ/4 અંતરે. પછી બીજું એન્ટી નોડ, બે એન્ટી નોડ વચ્ચેનું અંતર λ/2 હોય અને પેલું λ/4 અંતરે હોય તો બીજું ક્યાં હોય? તો આમાં λ/2 ઉમેર દો. બરોબર, કારણ કે બે ક્રમિક એન્ટી નોડ વચ્ચેનું અંતર કેટલું હોય? λ/2 હોય. આ λ/4 હોય. હજી આમાં λ/2 ઉમેરો એટલે તમે અહીંયા પહોંચી જાઓ. વળી આમાં λ/2 ઉમેરો એટલે તમે અહીંયા પહોંચી જાઓ. બરોબર છે. આનો આન્સર તમે ગોતો, આમાં લસા લઈને કરો એટલે 3λ/4 આવશે. અને પછી ત્રીજું એન્ટી નોડ એ 3λ/4 પ્લસ λ/2 એ હોય એટલે અહીંયા તમારે 5λ/4 આવશે. બસ હવે લેમડાની કિંમત મૂકી દો. લેમડાની કિંમત કેટલી છે? 3λ/, અહીંથી લેમડાની કિંમત ગોતવાની છે. લેમડા બરાબર 2L/3 થશે. કિંમત આમાં મૂકી દો. λ/4 લેમડાની કિંમત 2L/3 × 1/4 એટલે કેટલું આવશે? L/6 આવશે. પછી આમાં લેમડાની કિંમત મૂકો 3/4. લેમડાની કિંમત શું છે? 2L/3. 3 કટ થઈ જશે, આ કટ થઈ જશે એટલે L/2 આવશે. પછી આમાં 5/4 લેમડાની કિંમત લખો. લેમડાની કિંમત છે 2L/3. આ 2 2 4 અને નીચે આવશે 5L/6. તો આ ત્રણેય લંબાઈ મળી ગઈ કે પહેલા એન્ટી નોડનું સ્થાન છે, પહેલો એન્ટી નોડ છે એ L/6 ઉપર હશે, બીજો એન્ટી નોડ છે એ L/2 ઉપર હશે અને ત્રીજો એન્ટી નોડ છે એ 5L/6 ઉપર હશે. લખી લો. ચાલો પછી આપણે આજનો મેઇન ટોપિક સ્ટાર્ટ કરીએ કે જેનું નામ છે બીટ્સ. બરાબર, જેનું નામ છે બીટ્સ. હવે આ બધું રિમૂવ કરી નાખીએ. આપણો નેક્સ્ટ ટોપિક છે એનું નામ છે બીટ્સ. બરાબર, આ આપણે ચેપ્ટરનો સેકન્ડ લાસ્ટ ટોપિક હશે. આની પછી આપણે ખાલી માત્ર એક જ ટોપિક બાકી છે. બરાબર છે. અને આ ટોપિકનો MCQ ખૂબ જ વધારે પૂછાય છે. બીટ્સના MCQ જનરલી એક્ઝામમાં એક MCQ આવતો હોય છે આ ચેપ્ટરમાંથી
નીટની એક્ઝામમાં 2 MCQનું વેઇટેજ છે, એમાંથી એક MCQ બીટ્સનો જનરલી હોતો હોય છે. તો બીટ્સ સારી રીતે ભણવું. આપણો ટોપિકનું નામ છે બીટ્સ. આમ તો ધ્વનિ તરંગ સાથે સંકળાયેલી ઘટના છે. બીટને ગુજરાતીમાં કહેવાય સ્પંદ. બીટને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? સ્પંદ કહીએ છીએ. સ્પંદ. સમજીએ બીટ શું છે. બહુ સારી ઘટના છે. આપણે જનરલ લાઈફમાં વારી ઘડી જોતા હોઈએ છીએ, પણ ખબર ન હોય કે આને બીટ્સ કહેવાય. બરાબર છે. કે બીટ્સ એટલે થાય શું કે બે ખૂબ જ નજીકની આવૃત્તિ ધરાવતી ધ્વનિ તરંગોના ભળી જવાથી બીટ્સનું નિર્માણ થાય છે. ખૂબ જ નજીકની આવૃત્તિથી. તમે વિચારો કે કોકનો અવાજ આપણા જેવો જ હોય અને એને આપણે સાથે બોલીએ તો આપણો અવાજ છે ને એ થોડોક અલગ ટાઈપનો આવતો દેખાય. કારણ કે બે લગભગ સરખા અવાજ જો સાથે સાંભળવામાં આવે ને તો એને આપણે બીટ્સ કહી શકીએ, એને આપણે સ્પંદ કહી શકીએ. એ એક ટાઈપનો અવાજ લંબાવવાની ઘટના છે કે તમને એવું લાગશે કે અવાજ છે એ લંબાઈને આવે છે. આમ હું બોલી લઉં છતાં પણ અવાજ છે એ થોડોક લંબાઈ છે. બરાબર છે. આપણો ઓલો પડઘો ન પડતો હોય એ ટાઈપનો અવાજ થોડોક લંબાતો આવે એવી ઘટના હોય એને આપણે બીટ્સ કહી શકીએ. શું થશે? આપણી ફિઝિક્સમાં આપણે એની સારી રીતે વ્યાખ્યા આપીએ તો બે ખૂબ જ નજીકની આવૃત્તિ ધરાવતા બે ખૂબ જ નજીકની આવૃત્તિ ધરાવતા. હવે આવૃત્તિને આપણે અમુક વખતે ધ્વનિના કિસ્સામાં પીચ પણ કહીએ છીએ. પીચ એટલે ઓલી નથી ક્રિકેટ પીચ. પીચ એટલે ઓલું તીણો અવાજ હોય ને એની પીચ વધારે હોય. તમે જુઓ અમુક તીણો બહુ અવાજ હોય અને અમુકનો બહુ અવાજ જાડો હોય. જાડો એની પીચ ઓછી. પીચ એટલે આવૃત્તિ. બરાબર છે. સામાન્ય ભાષામાં એને પીચ કહેવાય અને નકાઈને આવૃત્તિ કહેવાય. બે એક જ વસ્તુ છે. એટલે ક્યારેક પીચ લખેલું હોય તો એ ધ્યાન રાખજો કે બે ખૂબ જ નજીકની આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગના સંપાતીકરણ બે ખૂબ જ નજીકની આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગના સંપાતીકરણથી સ્પંદ કૌંસમાં બીટ્સ ઉત્પન્ન થાય છે. બીટ્સ કૌંસમાં સ્પંદ ઉત્પન્ન થાય છે. બરાબર. આનું હું પ્રોપર એક ઉદાહરણ આપીશ જેમાં બીટ્સમાં શું થતું હોય કે જેમાં ધ્વનિની તીવ્રતામાં એટલે કે ધ્વનિના અવાજમાં તીવ્રતામાં જેમાં ધ્વનિની તીવ્રતામાં ધીમે ધીમે વધારો અને ઘટાડો જોવા મળે છે. જેમાં ધ્વનિની તીવ્રતામાં ધીમે ધીમે વધારો અને ઘટાડો જોવા મળે છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. બીટ્સનો ઉપયોગ ક્યાં થાય છે તો આપણે એનો સમજી લઈએ. તેનો ઉપયોગ વાજિત્રોના ટ્યુનિંગમાં થાય છે. તમે કદાચ કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે પણ લાઈફમાં વગાડ્યું હોય તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા પહેલાં એને ટ્યુન કરવું પડે. બરાબર છે. તો કે સપોઝ કે તમે ગિટાર વગાડતા શીખતા હોય તો ગિટારને વગાડ્યા પહેલાં એને તમારે ટ્યુન કરવું પડે. એના જે તાર હોય એને તમારે સરખા ટાઈટ કરવા પડે. એટલે જે વાઇબ્રેટ થાય તો સામાંથી સા જ નીકળે અને રેમાંથી રે જ નીકળે.
બરાબર છે. એ બધા પ્રોપર જે સારેગામા છે એમાંથી પોતપોતાના અવાજ જ નીકળે એટલે એને ટ્યુનિંગ કર્યું કહેવાય. તો એ ટ્યુનિંગમાં બીટ્સનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. એમાં સ્વર કાંટાનો પણ ઉપયોગ થાય છે કે આપણે તમે વાત કરી હતી ને કે આ ટાઈપનો એક ધાતુનો બનેલો એક કાંટો આવે અને સ્વર કાંટો કહેવાય. આખો ધાતુનો જ બનેલો હોય. એ ધાતુના કાંટાને તમારે વાઇબ્રેટ કરાવી અને પછી વાજિત્રમાંથી પણ અવાજ ઉત્પન્ન કરવાનો. બે સરખા આવે તો ટ્યુન્ડ છે, નથી તો થોડુંક ફેરફાર કરવાનો, તાર ઢીલો કરવાનો કે તાર ટાઈટ કરવાનો. તો એમાં આ સ્વર કાંટાનો પણ તમારે ઉપયોગ લેવો પડતો હોય છે. બરાબર છે. આની ઉપર આપણે પછી આવશું. આની ઉપર થોડુંક હજી વધારે અમારે કહેવાનું છે. એ આ ટોપિક ભણી લઈએ પછી આપણે કહીશું. ચાલો હવે આનું ઉદાહરણ જોઈએ. બીટ્સનું આપણે ઉદાહરણ સમજીએ કે ધારો કે હું બે આવૃત્તિ લઉં છું. એક 9 હર્ટ્ઝની આવૃત્તિ લઉં છું અને એક 11 હર્ટ્ઝની આવૃત્તિ લઉં છું. બે લગભગ સરખી જ કહેવાય ને, 9 ને 11 ફરક ખાલી બેનો જ છે. એટલે બે નજીકની આવૃત્તિઓ કહેવાય અને બે એક જ દિશામાંથી આવે છે. એ બેનું આપણે સંપાતીકરણ કરશું. એક જ દિશામાંથી 9 હર્ટ્ઝની આવૃત્તિનો અવાજ આવે છે અને બીજી બાજુથી 11 હર્ટ્ઝની આવૃત્તિનો અવાજ આવે છે. આ બંનેનું આપણે સંપાતીકરણ કરશું. આ બંનેનું આપણે શું કરશું? સંપાતીકરણ કરશું. એટલે પરિણામી આપણને જે આકાર મળશે એને આપણે બીટ્સ કહેશું. એને આપણે શું કહેશું? બીટ્સ કહેશું. જો કે ધારો કે આ આપણી પાસે છે આ 9 હર્ટ્ઝની આવૃત્તિ છે. 9 હર્ટ્ઝની એનો અર્થ શું થાય? 1 સેકન્ડમાં 9 વખત દોલન કરશે. અહીં મેં વધારે વખત કરાવી નાખાઈ છે. 1 2 3 4 5 6 7 8 9. 1 સેકન્ડમાં કેટલી વખત દોલન કરશે? 9 વખત દોલન કરશે. તો આ 9 હર્ટ્ઝની આવૃત્તિ છે. તેવી જ રીતે હજી એક આવૃત્તિ આપણે લઈએ ધ્યાનમાં કે જે 1 સેકન્ડમાં છે તે 11 વખત દોલન કરે છે. તે 1 સેકન્ડમાં 11 વખત દોલન કરે છે. બરાબર. આ 1 સેકન્ડમાં 11 વખત દોલન કરે છે. એટલે આ કેટલા હર્ટ્ઝની આવૃત્તિ છે? 11 હર્ટ્ઝની આવૃત્તિ છે. બરાબર છે. આ બેયનું સંપાતીકરણ કરવાનું છે. તમે જો આ 9 હર્ટ્ઝની છે એટલે થોડીક છૂટી છૂટી હશે અને 11 હર્ટ્ઝની છે એટલે થોડીક ભેગી ભેગી હશે, કારણ કે 1 સેકન્ડમાં દોલન વધી જાય છે. તો આ બંનેનું સંપાતીકરણ કરવાનું છે. તો આ બંનેના સંપાતીકરણથી આપણને ફાઇનલી જે વસ્તુ મળશે એને આપણે સ્પંદ અથવા તો બીટ્સ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? સ્પંદ અથવા તો બીટ્સ કહીએ છીએ. અત્યારે ખાલી ઉદાહરણ જ આપીશ. આવું કઈ રીતે બન્યું એ આપણે પછી સમજશું કે આનાથી શું થશે કે આનાથી છે ને તમને આ પ્રકારનો એક આકાર મળશે. આ ટાઈપનો એક આકાર મળે છે. એમાં આને બીટ્સ તમે કહી શકો. આવા તરંગ, પરિણામી તરંગને આપણે બીટ્સ કહી શકીએ. અને એનો જે આ એક ભાગ છે ને આને એક બીટ કહેવાય. અને શું કહેવાય? એક બીટ કહી શકો. ક્લિયર છે? હવે આવું શું કામ થાય છે? આનો આકાર આવો જ શું કામ છે? એની માટે આપણે એક તારવણી કરવી પડશે. એટલે આપણે તે સમયે સમજશું. બાકી તમે જુઓ કે આમાં ને આમાં ફરક શું છે? બરોબર છે. તો આને આપણે બીટ્સ કહી શકીએ. અને આમાં ને આમાં ફરક શું છે?
તો આ બંને લગભગ સરખી આવૃત્તિના અવાજ છે. એ બેયને તમે ભેગા કરો એટલે આ પ્રકારનું મળે કે જેમાં તીવ્રતા એટલે તમે કંપ વિસ્તાર કહી શકો. તીવ્રતા એટલે તમે કંપ વિસ્તાર કહી શકો. આમાં જો કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર અચળ છે, લગભગ અચળ છે, બદલાતો નથી. આમાં પણ મહત્તમ સ્થાનાંતર અચળ છે, બદલાતો નથી. પણ આમાં જો કંપ વિસ્તાર પહેલાં ઘટ્યો પછી વધ્યો વળી પાછો ઘટ્યો, તો કંપ વિસ્તાર પોતે બદલાય છે. કંપ વિસ્તાર બદલાય ને એટલે ધ્વનિની તીવ્રતા બદલાય, લાઉડનેસ બદલાય. આપણે એવું કહી શકીએ અત્યારે આપણે સમજવા માટે કે આ અવાજ છે ને એ ઘટતો આવશે, ઘટતો પછી વધશે, વળી ઘટશે, વળી વધશે. તો આ પ્રકારે અવાજ છે એ વધઘટ થતો આવે છે. અને હું પ્રોપર એક ઉદાહરણ આપીને સમજાવું ને તો જો કે આપણે કદાચ સ્પીકરમાં જોયું હોય તો તમે એને બાસ કહેતા હોય છો, બરાબર છે? કે કોઈ એક આપણે શબ્દ બોલીએ એની આવૃત્તિઓ ખૂબ જ નજીક હોય અને એ બેના મિશ્રણથી આપણને એક લંબાતો અવાજ આવે, એને તમે બીટ્સ કહી શકો. સપોઝ કે આપણે એક વર્ડ બોલીએ બૂમ, તો આપણે ટૂંકમાં બોલી ગયા બૂમ. હવે જો આપણે એને બીટ્સની દ્રષ્ટિએ સમજવાનો ટ્રાય કરીએ તો બૂમ એ રીતે તમે એને થોડુંક લંબાવો. તમે જ્યારે એને એ રીતે લંબાવીને બોલવા જશો ત્યારે શું થશે કે પહેલાં એની તીવ્રતા વધશે અને પછી ધીમે ધીમે ઘટીને અંત પામશે, વળી પાછી વધશે, વળી પાછી ઘટીને અંત પામશે. તો બૂમ આ રીતે થોડુંક લંબાવીને બોલવાનું, વળી પાછું બૂમ આ રીતે. પણ એકવાર ટૂંકમાં એમને બોલી જાઓ બૂમ, તો એમાં કોઈ બીટ્સ જેવું કંઈ છે નહીં. થોડુંક લંબાવીને બોલશો, બરાબર, તો તમને ખ્યાલ આવશે કે પહેલાં તીવ્રતા થોડીક વધે છે પછી ઘટે છે. તો આવી અસર ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે બે ખૂબ જ નજીકની આવૃત્તિઓ મિક્સ થઈ જાય, એક જ દિશામાં આવતી, જો આ બંને એક જ દિશામાં જાય છે આવતી ખૂબ જ નજીકની આવૃત્તિઓ જ્યારે એકબીજામાં મિક્સ થઈ જાય ત્યારે જે પરિણામી આપણને તરંગ મળે એને આપણે બીટ્સ કહી શકીએ. અને એમાં આ જે આકાર બને છે એને તમે એક સ્પંદ અથવા એક બીટ કહી શકો. આ જે આકાર મળશે ને, આ આકાર, આ ઢીમચું આપણે જેને કહીએ છીએ, એ ઢીમચાને તમે એક બીટ કહી શકો કે આ એક બૂમ, આ એક બીટ થયું, આ વળી બીજું બૂમ, તો આ બીજી બીટ થઈ. ક્લિયર છે કે નહીં? હવે આ બીટની સંખ્યા આપણે જનરલી ગોતી દેવાની હોય છે. આ બીટની જનરલી સંખ્યા આપણે ગોતી દેવાની હોય છે કે આની આવૃત્તિ 9 છે, આની આવૃત્તિ 11 છે, તો જે પરિણામી તરંગમાં બીટની સંખ્યા કેટલી હશે? તો આને તમે એક બીટ કહી શકો. આ છે આપણી પાસે એક બીટ અથવા એક સ્પંદ. તો એક સેકન્ડમાં આવા કેટલા સ્પંદ રચાશે એની સંખ્યા હશે આ બેની બાદબાકી, કે બીટ્સની સંખ્યાની એક સેકન્ડમાં સંખ્યા, એક સેકન્ડમાં સંખ્યાને તો આપણે આવૃત્તિ પણ કહી શકીએ, એટલે આને કહેવાય બીટ્સની આવૃત્તિ. બીટ્સની આવૃત્તિ હોય F2 - F1 જેટલી. F2 - F, મોટામાંથી નાનું બાદ કરવાનું, બીજું કાંઈ નથી. F1 - F2 કરી શકો. તો આ બીટની સંખ્યા આવશે 3. બીટની સંખ્યા આવશે, સોરી 3 નહીં, 11 - 9 એટલે આવશે 2 હર્ટ્ઝ. એટલે અહીંયા તમને એક સેકન્ડમાં અવાજ કેટલી વાર લંબાતો સંભળાશે? 2 વખત. 2 વખત તમને આવા ઢીમચા મળશે એક સેકન્ડમાં, જો આ બેયને આપણે મિક્સ કરીએ તો. ક્લિયર છે? ચાલો લખી લો સૂત્ર, પછી આપણે આની સાબિતી ઉપર થોડુંક જઈએ.
ચલો સાબિતી જોઈએ. જો તમારી માટે મેઇન કામની વસ્તુ આ થિયરી હતી, સાબિતી ખાલી આપણે સમજણ માટે કરશું, એટલે એ નહીં ધ્યાનમાં લ્યો તો ચાલશે. બરાબર છે. ધારો કે બે નજીકની આવૃત્તિ, બરાબર, જ્યારે હું આવૃત્તિ કહું F1 અને F2, ત્યારે એની ઉપરથી આપણે કોણીય આવૃત્તિ પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે 2π/F1 અને કોણીય આવૃત્તિ 2π/F2. બરાબર. તો 2π ખાલી અચળાંક છે, એટલે આપણે આ બેયને લોજિકલી સરખા માનીએ છીએ કે હું આવૃત્તિ કહું કે કોણીય આવૃત્તિ કહું, બે ફરક ખાલી 2π ગુણકનો છે. બરાબર. એટલે કે ધારો કે બે નજીકની આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ ધરાવતા કોણીય આવૃત્તિ ω1 અને ω2 ધરાવતા તરંગના સંપાતીકરણ કરવામાં આવે છે. બે નજીકની આવૃત્તિ ધરાવતા ω1 અને ω2 ધરાવતા તરંગોના ધ્વનિ તરંગના સંપાતીકરણ ધ્યાનમાં લેતા. બરાબર છે. ચાલો, તો પેલું તરંગ છે એને આપણે લખીએ છીએ કે y1 બરાબર a sin ω1t, બરાબર, ω1t માઇનસ kx પ્લસ 0 લઈ લઈએ. અને એક આપણે કામ કરીએ કે x બરાબર 0 સમય, x બરાબર 0 સ્થિતિ માટે આપણે ધ્યાનમાં લેતા હોઈએ, x બરાબર 0 સ્થિતિ માટે આપણે સ્પેસિફિકલી ધ્યાનમાં લેતા હોઈએ, તો અહીં x બરાબર 0 પણ મૂકી દેશું. y2 = a sin, ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો એ લોકોએ કોસ લીધું છે, તો આપણે પણ કોસ જ લેશું, ω2t માઇનસ kx. x બરાબર 0 સ્થિતિ માટે, x બરાબર 0 માટે આ તરંગના સમીકરણ શું થશે? તો y1 બરાબર a cos ω1t અને y2 બરાબર a cos ω2t. બેયનું સંપાતીકરણ કરી દઈએ. બંનેના સંપાતીકરણથી હવે આપણે ધ્વનિ માટે લખીએ છીએ ને, આ તરંગ છે તે જનરલી બીટ્સ છે તે ધ્વનિ માટે હોય છે, અને આ સમીકરણ છે તે આપણે લંબગત તરંગનું લખેલું છે. થોડુંક ધ્યાનથી જુઓ કે અહીંયા એક્સમાં પ્રસરણ થશે ને વાયમાં દોલન થશે. ધ્વનિમાં બે એક જ દિશામાં હોવા જોઈએ, એટલે અહીંયા પણ હું એક્સ કરી નાખું છું. બરાબર, આ મારી ભૂલ હતી, મારી ભૂલથી તમારે શીખવાનું છે કે આપણે જે સમીકરણ લખ્યું એ લંબગતનું હતું, આમ કોઈ ફરક પડશે નહીં, પણ આપણે અહીંયા લોજિકલી સાચા રહેશું. બરાબર, બંનેના સંપાતીકરણથી પરિણામી સ્થાનાંતર x બરાબર x1 પ્લસ x2 લખો કિંમત. તો a cos ω1t પ્લસ a cos ω2t. એ કોમન કાઢો એટલે અંદર શું આવશે? cos ω1t પ્લસ cos ω2t. cos પ્લસ cos, c પ્લસ c, 2cc, c પ્લસ c બરાબર 2cc. પહેલાં સરવાળો પછી બાદબાકી, તો આની બરાબર આપણે શું લખી શકીએ કે a cos, પહેલાં સરવાળો, પહેલાં આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે ω1t પ્લસ ω2t
ભાગ્યા 2 અને પછી બાદબાકી ભાગ્યા 2 કરો કે આમાંથી આને બાદ કરો, ω1 માઇનસ ω2 ટી તો રહી ગયો બાય 2. બરાબર છે, આટલું લખી લો. ચાલો હવે આમાંથી ટી કોમન કાઢી લઈએ બેમાંથી. આ બંનેમાંથી આપણે ટી કોમન કાઢી લઈએ એટલે શું વધશે કે x બરાબર a બ્રેકેટમાં કોસ ω1 પ્લસ ω2 બાય 2 ઇન્ટુ ટી ઇન્ટુ ટી એન્ડ નેક્સ્ટ આવશે કોસ ω1 માઇનસ ω2 બાય 2 અને ટી. બરાબર, આ ટી કોસની બહાર નથી, કોસની તો અંદર જ છે. બરાબર, ખાલી આ ω1 ને ω2 એને આપણે અલગ બતાવવા એક કાઉન્સ લખેલું છે, બાકી આ આખું પદ કોસની અંદર છે. તમારે એવું હોય તો એક કાઉન્સ આપણે હજી એક વધારી દઈએ. અરે બરાબર, હવે આ પદ છે, આ પદ ω1 પ્લસ ω2 બાય 2 એને આપણે કહીએ ω બી અને ω1 માઇનસ ω2 બાય 2 આને આપણે કહીએ ω એ. કિંમત લખો ઉપર, તો x બરાબર a કોસ આ પદને આપણે શું કીધું છે ω બી ટી પ્લસ બીજા પદને શું કીધું છે કોસ ગુણાકારમાં છે ω એ અને ટી. આ છે આપણા બીટ્સનું સમીકરણ. તો ક્યારેક તમને બીટ્સનું સમીકરણ ઓળખવાનું આવે તો આ પ્રકારનું સમીકરણ હોય છે. બરાબર, બે ખૂબ જ નજીકની આવૃત્તિઓ હોય છે જેમના સંપાતીકરણથી આપણને મળતું હોય છે. તો આમ તમે જોવા જાવ તો સ્થિત તરંગ જેવું જ સમીકરણ છે. કોના જેવું સમીકરણ છે? સ્થિત તરંગ જેવું જ સમીકરણ છે. બરાબર છે, ક્લિયર છે. હવે અહીંયા ધ્યાન આપો તો એક તો આવૃત્તિઓ ખૂબ નજીકની છે, તો આમાંથી કયું પદ મોટું હશે? ω બી મોટું હશે કે ω એ મોટું હશે? તો અહીં આપણે લખી શકીએ કે અહીં ω બી છે એ ઘણું 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 મોટું હશે ω એથી. ω બી છે એ ઘણું ઘણું મોટું હશે ω એથી. તો આપણે નાની આવૃત્તિવાળું પદ આગળ રાખીએ. બરાબર, સમીકરણને થોડુંક ફરીથી લખીએ કે x ઇઝ ઇક્વલ ટુ a કોસ ω એ ટી અને પાછળનું આ પદ મોટી આવૃત્તિવાળું પદ છે એ પાછળ રાખીએ ω બી. હવે તમે જુઓ કે આપણે આને કંપ વિસ્તાર કહી દઈશું. શું કહી દઈશું? કંપ વિસ્તાર કહેશું કે આ બીટ્સનો કંપ વિસ્તાર થશે. આ શું થશે? બીટ્સનો કંપ વિસ્તાર. અને જે પાછળનો ભાગ છે એ બીટ્સનું સમીકરણ થશે. જે અહીંયા પાછળનો ભાગ છે આ બીટ્સનું સમીકરણ થશે. બરાબર, એનો મુખ્ય ભાગ આ થશે અને આને આપણે શું કહીશું? કંપ વિસ્તાર. એવું શું કામ કીધું? કારણ કે તમે જુઓ કે આ નાની આવૃત્તિવાળું પદ છે ને એ ખાલી બાહ્ય આવરણ બનાવશે. સમજાવું જો કે આપણે હમણાં જ બીટને ડ્રો કરી હતી કે બીટનો આકાર છે ને એ કંઈક આ પ્રકારનો હોય. આ પ્રકારનો કંઈક બીટ્સનો તરંગનો આકાર આ પ્રકારનો હોય.
અને એની અંદર હજી બીજું એક તરંગ તમને કદાચ દેખાતું હોય આ પ્રકારનું. તો તમે જો કે આ જે ઓછી આવૃત્તિવાળું પદ છે ને એ બહારનું આવરણ બનતું હોય છે. આ પોતે પણ એક તરંગ છે. જે બ્લેક કલરનું દોરેલું છે એ પોતે પણ એક તરંગ છે. એ કોણ બતાવશે? તો એ આ બતાવશે. એ ઓછી આવૃત્તિ છે એટલે આપણે એને કંપવિસ્તાર કહી શકીએ. જો આ બહારનું આવરણ, આની જે તરંગમાંથી બન્યા હતા એ તરંગનો કંપવિસ્તાર અચળ હતો, તો એ અચળ કંપવિસ્તાર હતો. પણ આમાં કંપવિસ્તાર છે, બહારનું જે આવરણ છે એ બદલાતું જાય છે. કંપવિસ્તાર અચળ છે નહીં. અહીંયા જો આ કંપવિસ્તાર અચળ છે, એટલે આ ઓમેગા એ છે ને એ કંપવિસ્તારની આવૃત્તિ છે, અને આ ઓમેગા બી છે ને એ બીટ્સના પરિણામી તરંગની આવૃત્તિ છે. બરોબર છે. ઓમેગા એ છે એ શું છે? તો બીટ્સના કંપવિસ્તારની આવૃત્તિ છે. કે અહીં ઓમેગા એ બરાબર સ્પંદના, બીટ્સ એટલે સ્પંદ ના કંપવિસ્તારની આવૃત્તિ. કેટલી થશે? ઓમેગા એ ની કિંમત કેટલી છે? ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2. અને જે ઓમેગા બી છે, બરોબર, જે ઓમેગા બી છે, આને ભૂસી નાખું છું, કે જે ઓમેગા બી છે એ પરિણામી તરંગની આવૃત્તિ છે. કે જે અંદર આપણે બ્લુથી આમ જે તરંગ દોર્યું હતું ને એ આ એની આવૃત્તિ છે, પરિણામી તરંગની આવૃત્તિ. કેટલી થશે? ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2. આને તમે એફના સ્વરૂપમાં પણ લખી શકો કે ઓમેગા બરાબર 2 પાય એફ, એટલે ઓમેગા ચલે છે એફ. તો આ બધા સમીકરણમાં તમે એફ પણ લખી શકો કે કંપવિસ્તારની આવૃત્તિ થશે F1 માઇનસ F2 બાય 2 કંપવિસ્તાર, અને તરંગની આવૃત્તિ FB બરાબર F1 પ્લસ F2 બાય 2. આ કોની થશે? તરંગની આવૃત્તિ. ઓમેગાના સ્વરૂપમાં લખો કે એફના સ્વરૂપમાં લખો, તમને ખ્યાલ હોવો જોઈએ કે 2 પાય ક્યાં લગાડવા. ક્લિયર છે? લખી લો. પછી આની ઉપરથી આપણે એક લાસ્ટ સ્ટેપ લખવાનું છે કે બીટ્સની આવૃત્તિ. આ ઓમેગા એ કોની આવૃત્તિ છે? કંપવિસ્તારની, બહારના આવરણની. આ કોની આવૃત્તિ છે? એ બહારના આવરણની જે અંદર આપણે બ્લુ લીટા કર્યા હતા આ એની આવૃત્તિ છે. અને બીટ્સની આવૃત્તિ તમે જુઓ કે આ આપણો પરિણામી તરંગ, આ એનો કંપવિસ્તાર દોર્યો છે, અને આ આપણે એના બીટ્સ દોરીએ છીએ. તો આ કંપવિસ્તારનું એક દોલન અહીંથી શરૂ થશે અને અહીંયા પૂરું થશે. કંપવિસ્તારનું એક દોલન છે તે અહીંયાથી શરૂ થશે અને અહીંયા પૂરું થશે. તો એક દોલનની અંદર કેટલા બીટ્સ આવ્યા? 2 બીટ્સ આવી ગયા. કંપવિસ્તારના એક દોલનની અંદર કેટલા બીટ્સ આવ્યા? 2 બીટ્સ આવ્યા. એટલે આપણે કહી શકીએ કે બીટ્સની આવૃત્તિ અથવા 1 સેકન્ડમાં આવતા બીટ્સ અથવા તો સ્પંદ કેટલા થશે? તો આની જે આવૃત્તિ હશે ને એને ગુણ્યા 2 થશે. એટલે કે ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ ઓમેગા એ થશે. એટલે કે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. આવૃત્તિની દ્રષ્ટિએ લખો, આ તો કોણીય આવૃત્તિની દ્રષ્ટિએ છે. એટલે બીટ્સની આવૃત્તિ
બરાબર F1 માઇનસ F2 બરાબર. આને આપણે મોડ લગાડશું કારણ કે મોટા માઇનસ નાનું કરવાનું, બિટ્સ ક્યારે સંખ્યા ઋણ ન હોય. ક્લિયર છે? લખી લ્યો. લખાઈ ગયું? ક્લિયર છે? બરાબર. આના એક્ઝામ્પલ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. અત્યાર સુધીનું જે હતું એ તમે એકવાર રિવાઇઝ કરશો એટલે ચાલશે. બાકી જે કાલનો લેક્ચર હશે એ બીટ્સ માટે ખૂબ જ આઈએમપી હશે, કારણ કે આનું જે થિયરી એટલી બધી એકવાર વાંચો એટલે સમજાઈ જશે, પણ મેઇન છે એ બીટ્સના ક્વેશ્ચન કેમ સોલ્વ કરવાને એ એક ખૂબ જ મહત્ત્વની વાત છે જે આપણે કાલ ડિસ્કસ કરશું. બરાબર છે? થેન્ક યુ.